કે અમારે તેવું છે નહીં, અલગ અલગ ચેનલ, હિન્દીની અલગ ને ગુજરાતીની અલગ, એટલે આપણે એકમાં જ નાખી દઈએ, હિન્દી ગુજરાતી બધું કે ઇંગ્લિશ બી આની અંદર નાખી દઈએ. શું કે ભાઈ થોડી અમને લઈને જવાનું તો ચાલ ને ભાઈ, આવું હોય તો લઈને જવાનું મંડીએ. આવું થાય ઘરે જાઉં મારી કુર્તી અમે લોકો નીચે જઈએ છે. તારું વજન વધ્યું લાગે છે. બસ બાપા નજર ના લાગે. તે કામ સેટ થાય છે. બ્લોગિંગ નહીં કરું 2-3 દિવસ આ મહિને. શું સાક્ષી ટેબલના સાક્ષી માની હું કહું છું તમારો બ્લોગ તમાર ખુદ. એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એન્ડનું ખબર નહીં કે ભાઈ એન્ડ થશે કે નહીં થાય, કારણ કે આજે મારે બહુ જ કામ છે. બપોરે ખબર નહીં હું કેટલા વાગે પહોંચીશ ઘરે રિટર્નમાં. અને ખુશી અત્યારે રસોઈની તૈયારી કરી દીધી છે રોજની જેમ. શું બનાવવાનું છે ખુશી આજે? ગવાર બટેકાનું શાક. ગવાર બટેકાનું શાક. રાત્રે દહીં તીખારી અને સેવ ટમેટાનું શાક, દહીં તીખારી અને ઓકે, રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં. ઓકે, મારી ફેવરેટ છે દહીં તીખારી ને સેવ ટમેટા. અને રચિતા આવતીકાલે જવાની છે ઘરે. તો રચિતા ક્યાં ગઈ? રચિતા આઈ થિંક એ નિશ્ચયના નીને નીચે ગઈ હશે. તમને નીચે જ બતાવી દઈશ. મારો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. હું નીકળીશ ઓફિસ જવા માટે. સો ખુશી, હું જાઉં ને? જવું તો પડશે. હું ના પાડીશ તો કઈ નહીં જાઉં. ના, તું ના પાડે તો ના પણ જાઉં. હું થોડી વાર માં જઈશ. બસ પ્લીઝ મને જોવા દે એમ કે હું ના પાડું જ નહીં. રચિતાના મળાવું તમને. લઈ આવ્યો બેટા, ઘોડો લઈ આવ્યો. કોને આપ્યો? વાહ ભાઈ વાહ. આપણે સાચો ઘોડો લઈ આવ્યા છે રીતાનો. ઓકે, બોલો રચિતા મેડમ. गुड मॉर्निंग. गुड मॉर्निंग. क्या प्रोग्राम है आज का? तो मुंह क्यों ऐसा लटकाया हुआ है? मेरी टी शर्ट. तो टी शर्ट अच्छी तो है. गुजराती में हिंदी का શું ચાલે? ये हमारा दोनों चलता है. नहीं, આપણે બે ચાલે. કેમ કે અમારે તેવું છે નહીં, અલગ અલગ ચેનલ, હિન્દીની અલગ ને ગુજરાતીની અલગ, એટલે આપણે એકમાં જ નાખી દઈએ, હિન્દી ગુજરાતી બધું કે ઇંગ્લિશ બી આની અંદર નાખી દઈએ. શું કે ભાઈ? સહી પકડે હે ના. સારું હેડો, તમે લોકો લક હા, કરી આજ રાખો. તો મજા આવશે રાત્રે કે એન્જોય કરી. બહુ એન્જોય કરીશું. મારે ખબર નહીં કેટલા વાગે છે સાંજે. હું ફટાફટ નીકળું હવે ઓફિસ જવા માટે. અરે લઈ જઈશ બાપા, મને ફ્રી પડવા દઈશ તું. લઈ જઈશ. બસ કાલે મેરે પડે તો કાલે લઈ જઈશ. ઓકે? કેમ? તો પણ બપોર સાંજે મૂકી આવીશું ને, એવું હશે તો એને સવારે જઈ આવીશું. હા, ઓકે ચલો. હા, નહીં બી આવીએ તો બી ચાલશે. મારે અત્યારે નીકળવું છે, મોડું થાય છે. હું નીકળું. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ટાટા, બાય. ફેમિલી, હું આવી ગયો છું ઘરે. હું આવી ગયો તો ઘરે 6:30-6:30 ની આસપાસ. પણ આ લોકો બંને જણા ઘોંટાતા હતા, એટલે મેં કીધું ઘોંટાતા હતા જ બરાબર. આ મેડમ તો ઘોંટાતા હતા. નિશુ બી તું નિશુને સુવાડતી હતી હવે હું ઊંઘી નહીં જરાય. અમારી આંખ આમ બંધ નહીં. આમ બે જણને છે ને વાતાવરણની જેમ આળસ આવી ગયો છે. વાતાવરણની જેમ નહીં, વાતાવરણના લીધે વાતાવરણના આળસ આવી ગઈ છે. સૂરજને આળસ આવી ગયો છે આજે એને ઈચ્છા નથી. મને છે ને સુરત દાદાના ઉગન એટલે સોરી સુરત દાદાના ઉગન એટલે હું ઊંઘી જાઉં. બરાબર, એ ઊંઘી જાય ને તો એટલે આળસ આવી ગઈ ટૂંકમાં, એવું જ કહેવાય ને. સિરિયસલી કહું ને તો મને 2 દિવસથી આળસ આવી ગઈ છે. આપણે ફેક્ટ જ કહીએ. બાકી હું ઉઠું ને ફ્રેશ થાઉં ને એટલે હું એકદમ ફ્રેશ. નિશુ બાવ, હાય બેટુ. હાય કહી દે બેટા. એનો બેક કેમેરો હોય ને તો જ હાય કરે ભાઈ. હા, અને પપ્પાની એવી આદત પડી ગઈ છે કે 1000 વખત મેં એવું સમજાવ્યું છે કે વ્લોગિંગ કરો તો તમે ફ્રન્ટ કેમેરો ના રાખો, બેક કેમેરાનો યુઝ કરો. પણ આપણે પેલું કેવું જ ખબર, સેટની શિખામણ ઝાંપા સુધી, મારી શિખામણ તો ઝાંપા સુધી એ નહીં ચાલતી. ઇધર સે ડાલો ઓર ઇધર સે નિકાલ દિયા. એટલે જ ભગવાને છે ને 2 કાન આપ્યા છે ને બી એક્ટિવ આલ્યા છે. એક્ટિવ કાન છે, એક્ટિવ. ફટાફટ આઈન ફટાફટ જતો રહે. નીસુ જો રિહાઈ ગયો. તો માં દીકો છે, માં દીકો છે નાના. નીસુ જો ફિયાન દીકો કરી દીધો. ક્યાં ગયો? પ્લીઝ દીકો કરી દીધો. માં દીકો એ રિસાઈ ગયો જો. ના કરો. બોલો આજે જમવાનું શું છે? સેવ ટમેટાનું શાક, રોટલી ને દહીં તીખારી. ના, મારે આજે નથી ખાવું. मेरे को भी वो नहीं खाना है रे. તો ક્યાં ખાएंगे अपन आज? હું મારા નીસુ માટે તો અરે ના કર બાપા, રોવડાઈશ નહીં. હારું બસ લે, છોડ દીધો બેટા. તું આવતો માં દીકો આવતો, ડેડી જોડ આવતો. ના આવે નહીં. ગુસ્સે થઈ ગયા. હા લે બેટા, ટીવી કર. બોલો ફટાફટ ખાવાનું. આ લોકોને જે ખાવું હોય મારું નીસુ. ઓકે, અમે લોકો કંઈક નક્કી કરીએ ત્યાં સુધી. ઓકે. તો ફેમિલી, અત્યારે વાગ્યા છે 7:30 અને આજે જમવામાં એકચ્યુઅલી એવું છે કે ભાઈ બહારથી મંગાવ્યું છે મિસલ પાઉને, કારણ કે આજે ખુશીને આપી છે રજા.
હા મેં તો ખીચડી બનાવી હો ભાઈ વઘારેલી. નિશુ માટે બનાવી નિશુન બે માટે હજુ પડી જ વાટતી. તો ખાઈ જાઓ. અને મને તો ભાવ જ છે, બધાને ખબર જ છે ખીચડી. એટલે હું મિસલ પાઉં થોડોક ખાઈશ. એનું રીઝન એ છે કે સાંજે અમે લોકોએ ખાધી હતી પાણીપુરી. હા બેટા 2 મિનિટ્સ. હા જા. અને સાંજે અમે લોકોએ ખાધી હતી પાણીપુરી, એટલે ખાવાની ઈચ્છા ઓછી હતી. નીચે જ બેસી જાઓ, આવી જાઓ. આ જાઓ. મિસલ પાઉં ખાઈશું અમે લોકો. યસ મિસલ પાઉં ખાઈશું અને અમે એકચ્યુઅલી છે ને મિસલ પાઉં મંગાવીએ છીએ એકચ્યુઅલીમાં બર્ગર ખાવું હતું. મુંબઈયામાંથી એમવેમવી કરીને છે રાજન સાગર. એનું મને બહુ જ મજા આવે છે, ટેસ્ટી હોય છે. તો અમે દર વખતે ત્યાંથી જ મંગાવીએ છીએ મિસલ પાઉં. રચિતા પહેલી વાર ટેસ્ટ કરશે ને કદાચ? ના ભાઈ, હું લગન પહેલા કેટલી વખત ખાધું. એવું છે તો ઓકે, કંઈ નહીં, ફટાફટ જમી લઈએ. જો મંડી પડ્યા છે હમણાં તો કોઈને પૂછતાય નહીં ખાવાનું. ભૂખ લાગી છે. હા તો ખાઓ બાપા ખાઓ. અમારા લોકોને તો હજુ કાઢવાનું બાકી છે. કાઢી આપું, હું જ કાઢી આપું બસ. હા લે બસ હવે સારું. કેમ અમારા દિવસો પેલા શું કે નસીબ ઉગડી ગયા કે શું મારા? ઓગળી શું ગયા? તમને લોકોને એમ બી ખોલતા આવડતું નહીં, તમે લોકો ખોટું જોડશો. ઓહો હો હો કેમ ભાઈ? હા એ વાત બી વાસણ ધોતા બી ના આવડે. સાચી વાત છે. ખાતા નહીં આવડતું, કાઢતા નહીં. ધોઈએ તો એવું એકલો હોય તો હું ધોઈ બી નાખું. હા તો બસ એવું સમજી લો કે આજે હું આપણે એમ તો સેલ્ફ ડિપેન્ડન્ટ છે. ઓહો હો 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 હસે હસે. વોટ હશે હશે કઈ શું નહીં. જ. ખાઈ લો પહેલા શાંતિથી ખાઈ લો. વાગવામાં થઈ ગયા છે 8:15 અને રચિતા અને નિશુ જશે નીચે. નિકેશ અત્યારે ફ્રેશ થઈ રહ્યા છે કેમ કે એ જાય છે બહાર ક્યાંક બિલ આપવાનું છે ને. ઓકે સો અમે લોકો જઈએ નીચે તો. ઉભા રહો, મારા માટે વેઇટ નહીં કરો. અમારે તો નીચે જ જવાનું. તમે થોડી અમને લઈને જવાના છો બહાર. લઈને જઈશ. ઓહો હો હો. આવું જ ચલો, મને કઈ વાંધો નહીં. અત્યારે વાગ્યા કેટલા ખબર? 8:30. 8:30 માણસ આવીને ફ્રેશ થાય છે. વિચારો આ છો કેટલા વાગ્યાના. હું પણ આરામ નતો કરતો ત્યાં હા મોડું છો તમારું, મોડું છો. તમે રેડી થવા ઉભા રહ્યા. હે રેડી નહીં થતી. મેં તો ખાલી વાળ જ બાંધ્યા છે. વાળ જ બાંધ્યા છે તમે થોડી અમને લઈને જવાનું. તો ચાલ ને ભાઈ, આવું હોય તો લઈને જવાનું મંડીએ. આવું થાય. આવવાનું ઘરે જવું, મારે કુર્તીને એવું ફિટ કરાવ્યું છે ને હા એના માટે અમે લોકો નીચે જઈએ છે. તારું વજન વધ્યું લાગે છે. બસ બાપા નજર ના લગાડો, મહેરબાની કરો. નજર નહીં લગાવ તો ખાલી કહું છું, કંઈ કહેવાય બી નહીં, તારીફ બી ના કરે. વજન વધ્યું, હમણાં એમ કીધું વજન ઘટ્યું લાગે છે તો ભલે ઘટ્યું. લે નહીં કહેવાનું એવું. કેમ ક્યાં નહીં? વધ્યું લાગે છે કશું? મને એવું લાગે છે. પણ તમે ટોક ના કરો ને ઇંગ્લિશમાં. હા સારું, ચલો હું જઈને આવું પછી આપણે મળીએ. ઓકે, હું કામ પતાવીને આપણે ક્યાંક જવું હોય તો પછી જઈએ. મને સાચું કહું, મને પર્સનલી મને કોઈ ઈચ્છા જ નહીં થઈ. કેમ? કેમ કે મને છે ને આમ એટલું આમ સ્ટ્રેસ, અહીંયા બહુ જ સ્ટ્રેસ આમ આવી ગયો છે ને એવું લાગે છે. કેમ કે આ 3 ચેનલ મેનેજ કરતાં આંખે પાણી, નિશુનું ઘરનું. એટલે હવે એવું થાય છે કે થોડું રિલેક્સ કરવું છે. આપણે રિલેક્સ થવા માટે જઈએ નેક્સ્ટ મંથ કાં તો નેક્સ્ટ વીકમાં ક્યાંક. ઓકે, કેમ કે કદાચ ક્યાંક હું મારો થોડોક લોડ જોઈ લઉં, મારે કઈ રીતે કામ સેટ થાય છે. બ્લોગિંગ નહીં કરું 2-3 દિવસ. આ મહિને મારો એવો જ વિચાર તો છે. આપણે ક્યાંક જતા રહીએ. જો હું ફોન તમને બંધ કરી દઈએ અઠવાડિયે. લોકોને મારી એક વાત કહું. જ્યારે મંથ સ્ટાર્ટ થયો ને 1લી તારીખથી, તો હું એટલી એક્સાઇટેડ રહું ને કે ફર્સ્ટ મંથ થયો છે ને, આમ ફર્સ્ટ ડેટ થઈ છે ને, તો હું એટલું ગ્રો અપ કરું. આજે છેલ્લી તારીખ પછી અત્યારે લાસ્ટ આવ્યું છે ને, તો એવું થાય છે કે યાર બસ હવે 2-3 દિવસ રેસ્ટ કરી લો, આ મહિનો પૂરો થઈ ગયો. પછી યાર એવો વિચાર આવે છે કે યાર નેક્સ્ટ મંથ માટે પણ થોડી મહેનત કરવી પડશે. પછી પાછું માઇન્ડ એટલું કામમાં લાગી જાય. મારું એમ પણ બધાને ઘરમાં ખબર જ છે કે હું જેની પાછળ પડી જાઉં ને, હાથ ધોઈને પડી જાઉં. એમ કોઈ બી વસ્તુ રેસીપી તો બસ કરવું એટલે કરવું જ. બીકોઝ મને ઘણી વખત એમ કે આરામ, અને આજ મને લિટરલી એવું જ ફીલ થાય છે કે મારે આરામ. તો આરામ કર, તો સુઈ જાય હોય તો નિશુને અમે રાખી લઈશું. ના, એવી રીતનો આરામ નહીં, એવી રીતનું કોઈ ઉપર સ્ટ્રેસ નાખી નહીં. બસ આમ શાંતિથી પડી રહેવું. આમ અહીંયા સ્ટ્રેસ નહીં જવું જોઈએ. તેમ બી એના એવો માટે સ્ટ્રેસ મેં આજે ઘરમાં કોઈ આપતું નહીં. આજે મેં હિન્દી બ્લોગ બી નથી જ બનાવ્યો બીકોઝ ઈચ્છા જ નથી. તો આજે પછી ગુજરાતી એક જ બ્લોગ ને બી એન કરતી તો આજે વહેલો તો પછી કરવો જ પડે ને યાર. સારું, તું જા મામન ઘરે, હું આવું ફટાફટ. ઓકે, જય શ્રી કૃષ્ણ. બે શબ્દ કઈ કહેવાય? કશું કહેવું નહીં મારે. બસ હવે નિશુને લઈને આંટો મારી આવીએ. ઘરે આવીને હું જવું છે. જોઈએ હવે આંટો મારવા ક્યાં જઈએ. બે શબ્દ નહીં કહેવાય. એક શબ્દ નહીં કહેવાનો. અમે ગાય જોવા જઈશું કે નિશુ? આપણે શું જોવા જઈશું? ધાઈ કેવું બોલે? અને નિશુ કેવું બોલે? નિશુ કે હા આવા દે ખોપન કે નિશુ. નિશુના હાથમાં નિશુને ટેટુ કરાય. નિશુ સરસ. हो भाईबंद कैसे हो?
बढ़िया के बुढ़िया तो बढ़िया के बुढ़िया तू बुढ़िया मैं तो बढ़िया हूँ चल बुढ़िया जाएगी घर पे किसके ते अपने घर पे जाएगी और बस किसके? भेजना ही है क्या हमको तो नहीं भेजना है पर મોકલવાના નહીં हमको तो नहीं भेजना है સોરી पर तुम जाओगे ना अगर हम नहीं भेजेंगे तो भी सही पकड़ी है पहले खुद से बे शब्द के કહેવાનું ઈચ્છા કશું કેવું નહીં ना ये शब्द बोल बोल भाई बन बोल હા તું બોલ દે બેટા ચલ बोल ગાય ગાય बोल જોવા જવાની કશું નહીં યાર બોલો આજે ક્યાં જવાનું છે ક્યાંય ગાય જોવા. નિશુન ગાય બતાવવા જવું સ્પેશિયલ રંગોલી જવું છે નહીં નહીં બિલકુલ જવું નહીં પક્કા સારું ભાઈ આગળ વિચારીએ ઓકે આવી ગયા છે એક જગ્યાએ ગાય જોવા માટે નીશુ ગાયને બોલાવો એ ગાય બી ઓળખી ગઈ છે આ લોકો રોજ આવે છે નીશુ ગાયને બોલાય એ જો એ બી જોઈ જ રહી છે નીશિવને ગાય બોલાય ગાય નીશુ કહેતો હા બોલાવો ગાયને બોલાવો ટાટા કહી દે ગાયને ટાટા કહી દે કેવું કાલ આવીશ કે હમણાં આવું રિટર્નમાં થોડી વાર રહી જતી રહેશે ભાઈ ના ના અહીંયા જ રહેશે આ ગાય તો અહીંયા જ હોય છે નાની ગાય છે ને એટલે હા. અમે લોકો રોજ અહીંયા આગળ ગાય જોવા આવીએ છીએ ને યસ અને નિશિવને મજા આવે ગાય જોવાને અહીંયા એની ફ્રેન્ડ થઈ ગઈ છે જોયું અત્યારે આવ્યા તો કેવું જોવા માંડી ગાય હા હા એના પણ અત્યારે અમે લોકો આવી ગયા છે રંગોલી આઈસ્ક્રીમમાં અને આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ પહેલું ના ખાવો તો એ ચાલ તું બી બોલી ગઈ તું જ બોલી હતી કે પહેલું આજે નહીં તમારે સોરી રંગોલી જઈશું એમ એટલા જ એક બે હશે બેટા વધારે આપણે પેલી બાજુ બેસી જઈએ હા જ્યાં લાઈટ ના હોય ને આજે તમે શું મંગાવશો ફૂલડી આઈ થિંક એક ચોકો બ્રાઉની ફિક્સ છે ખુશીનો મેં આજે વિચાર્યું છે ગુલકંદ શેક ટ્રાય કરીએ એક નવો જા. છે યુનિક છે હું તો બીજું કંઈક જ કરીશ બે શબ્દ તું બહુ એક્સાઇટેડ છું બે શબ્દ માટે ના એમાં બધું નાખેલું હોય ડ્રાયફ્રૂટ શાંતિ જાળવવા માટે જ ઘરે જઈને બ્લોગ એન્ડ કરીને આવું છું બરાબર તો બે શબ્દ શું કહેવાના છે ઘરેથી બસ આ બે એવું જ શબ્દ. કહેવાનું હતું મને એમ કે હમણાં નિશિવની કંઈક વાત નીકળી ને કે આખો દિવસ તું ઘરે હોઉં છું તોય તારો બ્લોગ નહીં આવતો એમ તો મારો તો ક્યાંથી બ્લોગ આવો ઘરનું કામ કરતાં કરતાં નિશુ સાચવતા માંડ જે થોડું ઘણું બ્લોગ એ બી રચિતા છે ને તો આટલો મેનેજ થાય છે અને એટલા માટે હું વ્લોગ વહેલો એન્ડ કરું છું કે માઇન્ડ ઉપર એટલું બધું સ્ટ્રેસ ના રહે હજુ તો અહીંયાથી જાય છે નિશુ તો મારી જોડે છે મને કે વ્લોગ લેવો એટલે ખાલી કીધું એમ લેવો ના લેવો તમારો વિષય છે એની સ્માઇલ જો એક જ મિનિટ પહેલું ક્યાં સુધી કહેશે આજનો દાડો બહુ તો બહુ કાંઈ હાં સુધી પછી કોને કહેશે પછી તો જાતે હે ગાઈસ હું અહીંયા આવ્યો છું આઈસ્ક્રીમ તોય મારી ઉપર જ નાખો ના એવું નહીં યાર હું લઈ જ લઉં છું જો યાર, પેલું. ના બોલીશ યાર આ બ્લોગ ચાલુ છે હું એ સાક્ષાત તમને શું સાક્ષાત ટેબલના સાક્ષી માનીને હું કહું છું તમારો બ્લોગ તમારે ખુદ બા ખુદ લેવાનો હવે જો મારી વાત સાંભળ. ના, 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 તંબુરો. હું તને એક વાત કહું. અમે લોકો ક્યાંક ગયા હતા. મેં નિકેશને બ્લોગ લેવાનું કીધું તો બ્લોગ જ નતો લીધો નિકેશે. કારણ કે હું ભૂલી ગયો. હા. અમે ધ ફાઉન્ટેનમાં ગયા હતા જમવા માટે. ત્યારે તો એક જ જણનો બ્લોગ લેવાનો તો બી અમને પણ videos નિશુ ના મારી લીધા. જોડે ના, હતો. નતો. ભાવી છપાબી એને લઈને ફરતા હતા. જૂઠ અને મારી મત- જોડે હતો. અરે, ત્યાંથી જૂઠ નહીં કૂદાકૂદ બોલો. કરતો હતો. ભગવાન માથે રાખીને સાચું બોલો. આપણે ટેબલના માની સાક્ષી ટેબલના સાક્ષી માની બોલો ને બધા સારું ભાઈ નતો લીધો મેં હું એ દિવસે ભૂલી ગયો એકચ્યુઅલી શું હતું એમાં બધા ફેમિલી વાળા ભેગા થયા હતા હા, એટલે અને બધા ભાઈઓ હતા એટલે ભાઈઓમાં આપણે ભૂલી જ જઈએ છીએ એવું નહીં પણ ફેમિલી ટાઈમ તમે એન્જોય કરો તો ફેમિલી ટાઈમ અમારે પણ એન્જોય કરવાનો જ હોય બ્લોગ કાલથી નીચે લેશે એટલે ઝઘડો જ નહીં થાય અરે યાર નિશુ શું કરે કેવું ખબર પડી 5 મિનિટમાં શું આઈસ્ક્રીમ આવી ગયું છે ને મેન ભાઈએ ખાવાનું ચાલુ કરી દીધું ખુશિયા બી યાદ કરે બ્લોગ બાકી અમે બે ભૂખડેસના જેમ ખાવા જ માંડ્યા હતા બીજો બી થઈ ગયું છે શેક કયો શેક છે કાજુ ગુલકંદ ક્યારે નીકી નિસુન કે આજો આ સ્ટ્રોબેરી છે આ ગુલકંદ છે આજો રચિતાએ મંગાવ્યો છે ના ગલતી હો ગઈ આયો 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 ફેમિલી અત્યારે અમે લોકો આઈસ્ક્રીમ ખાઈને આવી ગયા છીએ ઘરે ને હવે અમે લોકો થોડી ઘણી કરીશું મસ્તી એટલે મસ્તીમાં એવું છે કે પિલો ફાઇટ કરવાના છીએ અમે બધા સો એ પણ અમે વ્લોગમાં શેર કરીશું તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં એ જમાલે નિશુને મજા આવી ગઈ શું
મૂકી આવું છું try. એ તારી પાછી આય શું લઈ આવ? અરે પણ લેતી આય ને. અરે અહીંયા આય બસ. સોરી નહીં મારી બસ અહીંયા આ આવતી. તમારી સજા છે. એ તો કો એક તો મને ચોકો બ્રાઉની નહીં ખવડાવો. અરે પણ ચોકો બ્રાઉન ચોન ગયો. ચોકો બ્રાઉની એ બે જેટલી વસ્તુ order કરાય. મારી ચોકો અરે પણ બ્રાઉની order બી ના તારી કરાય. ચોકો બ્રાઉની ઓર્ડર જ કરાયેલી હતી એ ભાઈ ભૂલી ગયો. એક મિનિટ, ચોકો બ્રાઉની order બી નહીં કરાય. આખું પોતાનું પતી ગયું પછી કે હવે મારથી તો નહીં ખવાય. પછી મેં કીધું હજુ કેમ ના આવ્યું? પછી ચેક કરાવ્યું તો મારી હતી જ નહીં. જો મારો છોકરો આવ્યો. શું બેટા? અને આને હમણાં નીસુના પીરા પાડી દીધો. હવે જાતે લઈને લઈ આવો જાઓ. ટ્રાય કરો. જાના લેતી ને આવ શું કરે છે? આને મોકલો. એ રસી જા બેટા. ના અરે યાર જાને યાર. અરે ભાઈને શાંતિથી લઈને આવતી હતી. જા લેતી હે બસ મજા. જા અમાર ભાભીની પ્લીઝ. ભાભીની? ભાભી નીચે છે. સકે છે? માર ભાભી. એ એના નામ માર બાપા. આપણો એ પાછો મને મારે બાપા. એ ભલે મારો. એ ચીટિંગ હે આવી. અચ્છા અહીંયા ટ્રાયપોડ આવી ગયો છે. અહીંયા ગોઠવી દઈશું. હવે જોઈએ છે ટ્રાયપોડ ફોન ટ્રાયપોડ ઉપર રહેશે કે નીચે હાથમાં ઘરે આયા છે હેતલબેન ને સચિનભાઈ. હાય ગોતુ. ક્યાં ગઈ મીશુ? એ ગુંડી. શું લ્યા જાતે ને જાતે નાખીને જાતે બીવો છો હે? તમે લોકો નાખવાનું. અલ્યા પણ એમની સામે કેમેરો જ નતો. શું યાર તું બી યાર ભાઈબંધ ખરું કરે. અને આ કેવું બોલે? નીસુ બીવડાઈ દો. નીસુ હેતલ માસી બીવડાઈ દો. બીવડાઈ દો. સચિન મામા બીવડાઈ દે. કોને બીવડાઈ? કોને બીવડાઈશ? એ ઓલી આઈન મેલ લઈ ગયેલી. बताई दो. શું મૂક્યું છે? वेलर में बहुत वरसाद पड़ा है. એસા ક્યાં? તમારું ગામ નહીં પાછું નહીં વહેલા કાલ જવાનું ને? જવાનું છે. આટલું પાણી હોય ને તો ડૂબીને જાઓ. પણ કાલ તો જવું જ પડશે. એવો નિયમ લીધો છે. તરતી ચલો અત્યારે જ મૂકીએ. ના પણ કાલનો નિયમ છે. તમે કેમ નિયમ તોડો છો? નિયમ ના તોડીશ હા ભાઈ. પીવડાઈ બાકી રીમ પીવડાઈ દે. રીમ પીવડાઈ દે. હા. કેવો લઈને જાય પાછો બીવડાવા? પણ નિસરો જો ગરોળીથી નહીં પીતો. અહીંયા હોય ને તોય નહીં પીતો ગરોળીથી. નહીં બેટા? ફ્રેન્ડ છે હે? ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છે. ગરોડી. બાય બેટુ. આજે બાય બોલો. બાય કર દે. બાય. હાલો સચિનભાઈ મળીએ. હા જય અંબે. તો ફેમિલી અત્યારે સચિનભાઈની લોકો જતા રહ્યા છે એમના ઘરે. ના વાગ્યા છે 12. નિશુને સુડાવે છે ખુશી. સો આજના બ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.